ખાડાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં રોડ પર મોટા મોટા ખાડા પડેલા છે। ગટરની તૂટેલી કુંડીઓથી અકસ્માતનો લોકોમાં ભય છે। 12 થી 15 ફૂટ લાંબા ખાડામાં ચાલવા માટે જનતા મજબૂર બની છે। પ્રમુખ વર્ષાબેન ગજેરા ફોન નથી ઉપાડતા। લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમારે અહીંયા ચોમાસા દરમિયાન કાયમી માટે તકલીફ જ છે। એવા જો આ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, અહીંયા એવા ખાડા ઓલા ભૂવા પડી ગયા છે અને બાજુમાં સ્કૂલ છે। રોજ છોકરા આવે જાય અને મા બાપ આવે, કોઈ છોકરું પડી જાય તો આની પછી કોણ જવાબદારી લેશે? કોઈ આ જોવા કરવા તો આવતું નથી। 2-3 દીથી આ ખાડો પડી ગયો છે, નિશાળના છોકરા પડે એવું છે તો અમે કાલે 9 વાગ્યા સુધી જાગીને અહીંયા આડસ કરી દીધી છે। સ્કૂલવાળા છોકરા નીકળે એટલે એના વાલીને ને બધાને કહીએ કે અહીંયા જો ખાડો છે તમે ધ્યાન રાખીને છોકરા નકવજો, પાણી ભરેલા હોય એટલે દેખાય નહીં। અમારે અહીંયા 2 મહિના પહેલાંથી એક ગટરનું ઢાંકણું તૂટેલું છે, એની પ્રમુખને અનેકવાર રજૂઆતો કરી છે, ફોન કર્યા છે, ફોન રિસીવ પણ કરતા નથી। અને એ ઢાંકણું તૂટેલું 2 મહિના થયા છે, એમાં 4 વ્હીલ ફસાઈ જાય છે, બાળકો પડે છે, સાયકલો ફસાઈ જાય છે છોકરાઓની। ત્યાર પછી હમણાં અહીંયા ભૂવો પડેલો છે, એ ભૂવો તો એટલો મોટો છે કે 12 ફૂટ અંદર પાઇપ અંદર ચાલ્યો જાય છે। તો હવે આની જવાબદારી કોણ લેશે? તો અમે તંત્રને જણાવીએ છીએ કે જે આ ભૂવો પડ્યો છે એ આ ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે, 2 મહિના થયા, એની મેં લેખિત રજૂઆત કરેલી છે અને એ લેખિત રજૂઆતની આ 22 તારીખની પહોંચ છે, બરોબર છે। તો